હાય હાય તું પાછો હોઈ ગયો. ઊભો થા ને મોઢું ધોયાય ભાઈ સાહેબ. બોર્ડમાં હે પણ જરાય ચિંતા નથી. તું અત્યારે ચીમાં આવ્યો હું? ના ભાઈ ના, કોઈ ગ્રુપ સ્ટડી નથી કરવાની. ઘર ભેગો થા જા. ભેગા થઈને શું પંચાયત કરવાની હે? તું તાર ઘર જઈને વાંચજે હો. તાર બધા ભાઈબંધને કહી દેજે જ્યાં સુધી પરીક્ષા ના પતે ને ત્યાં સુધી આપણા ઘર ના આવે. હું ચાંદની જોઉં હું. આ તું ચોથી વાર વોશરૂમમાં જીયો. ઝાડા થઈ ગયા હે તો પછી વાંચતા જોર આવે એટલે ટાઈમ પાસ કરસ ને. હમણાં એક દઈશ ને બોર્ડની પરીક્ષા પતે ને ત્યાં સુધી ખબરદાર જો મેગી ને બર્ગર ને એવું કઈ ખાધું હે ને તો તારા માટે હું તારી હારોહાર જાગું હું. તું કે એ ખાવાનું બનાવી દઉં હું તો થોડુંક તો ધ્યાન દે બાપા. ના કરે નારાયણ ને જો તું ફેલ થયો ને તો બધા મારું જ ગળું ચાલશે. એમ જ કહેશે માએ ધ્યાન ના દીધું. અને ઓલી મિનકી તો રાહ જોઈને બેઠી હે. અલા તને આટલું ભાષણ આપ્યું તોય ચોપડી નથી ખોઈલી? થોડાક દી હે બાપા વાંચી લે પછી તને કોઈ નથી કહેવાનું. પછી રખડતો ફરજે. તાર પપ્પા રોજ મને પૂછે હે કે તું વાંચસ કે નહીં. જો કહી દીધું ને કે તું કઈ જગન નથી કરતો તો તારી ઉધડી લઈ લેશે.